ભક્તિનું ફળ બહુ સુંદર બતાવ્યું છે ભાગવત. ભક્તિ, કોઈ માણસ ભગવાનનું ભજન કરે તો એના જીવનમાં પરિવર્તન આવશે. કયું પરિવર્તન આવશે? બોલે એમાં વૈરાગ જાગશે. વૈરાગ એટલે સંસારની લોલુપતા ઓછી થશે. ભજનનું આ પરિણામ છે, ભજનનું આ ફળ છે. જેમ જેમ ભજન વધે તેમ તેમ આ સંસારથી માણસ નિવૃત્ત થતો જાય. અને એ જ વસ્તુ એને સમજણ આપે, એનું નામ જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ છે સમજણ. જ્ઞાનનો અર્થ છે અંદરથી સમજી લેવું. જ્ઞાનનો અર્થ એવો નથી કર્યો કે ભાઈ વેદને કંઠસ્થ કરી લેવો, પુરાણ ને બધું આ બધું ભણી લેવું, એવો અર્થ જ્ઞાનનો કર્યો જ નથી. એટલા માટે આપણે ત્યાં તમે જુઓ, અભણ જ્ઞાની મળ્યા છે, અભણ જ્ઞાની મળ્યા છે, અને બહુ ભણેલા અજ્ઞાની મળ્યા છે. આપણે જે આપણા પૂર્વજો જે વડીલો હતા, એ બધા આવા નરસિંહ મહેતા કઈ કોલેજમાં ભણવા ભગવાન જાણે. તુકારામ ક્યાં ભણ્યા હશે, નામદેવ ક્યાં ભણ્યા, મીરાબાઈ ક્યાં ભણી હશે? ભણ્યા નથી પણ જ્ઞાની છે. અને ઘણા બહુ ભણે પણ છેલ્લે અંદરની સમજણ ન હોય, એને અજ્ઞાની. એટલે જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ, સાચી સમજણ. આવા જ્ઞાની. તો એ જ્ઞાન, એ ભક્તિની શોભા છે. આજે નારદજીએ પ્રશ્ન કરીને કહ્યું છે કે બાબા, હવે આ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે મને કંઈક ઉપાય બતાવો. સનત કુમારોએ બહુ વખાણ કર્યા નારદજીના. અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરોમણી સદા શ્રી કૃષ્ણદાસાના અગ્રણીર યોગ ભાસ્કર. હે નારદજી, તમે ધન્ય છો. એ વિરક્તોના શિરોમણી, તમે ધન્ય છો. કૃષ્ણ ભગવાનના પરમદાસ તમને ધન્ય છે. અને તમે ભગવાનના ભક્તોના અગ્રણી છો અને યોગના ભાસ્કર છો. આપને ધન્ય છે. મહારાજ, આના માટે એક સત્કર્મ કરો. તમારે જો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો સત્કર્મ કરો. સત્કર્મ બતાવ્યું. સનતકુમારોને કહ્યું કે બાબા, તમે એમ કહો છો સત્કર્મ કરવું, પણ સત્કર્મ કયું સત્કર્મ કરું? બોલે ભાગવતની કથા કરો. આના જેવા આ સંસારમાં આના જેવું સત્કર્મ કોઈ નથી. સત્કર્મ તો આમ ઘણા પ્રકારના, પણ આ સનતકુમારોનું કહેવું છે દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તે તો કર્મ વિસૂચકા. એ કર્મ તરફ નિર્દેશ કરે છે આ બધા યજ્ઞો. દ્રવ્ય યજ્ઞ એક યજ્ઞનો પ્રકાર છે, દ્રવ્ય યજ્ઞ, જેમાં આપણે ખૂબ ધન વાપરીને કરીએ. એક તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, આ બધા કર્મ વિસૂચક. નારદજી, આ બધા સત્કર્મો પણ છે, આ બધા સત્કર્મો છે, પણ એમાં સ્વર્ગનો સંકેત છે. એમાં સ્વર્ગની થોડીક લાલચ છે. આપણે ત્યાં પુરાણોમાં સ્વર્ગ અને નર્ક આ બેની ચર્ચા છે. આ ભાગવતની દ્રષ્ટિ છે.
ક્યાંક ક્યાંક આપણા શાસ્ત્રોમાં સ્વર્ગની લાલચ આપી છે અને ક્યાંક ક્યાંક આપણા શાસ્ત્રોમાં નરકનો ભય બતાવ્યો છે. એ એટલા માટે કે માણસ કુકર્મ છોડીને કમસે કમ સત્કર્મ કરે, ખોટું ન કરે. આમ મહાત્મા તો ત્યાં સુધી કહે કે ભાઈ ક્યાંક ક્યાંક લોલીપોપ આપી છે સ્વર્ગની, અને ક્યાંક ક્યાંક ભય બતાવ્યો, જો આ કરીશ તો આમ થશે, અને પાછા એ નરકના પાછા કેવી યાતનાઓ પુરાણમાં બધી ચર્ચા છે એની. હા, નરકની યાતનાઓનું જો વર્ણન તમારે સાંભળવું હોય તો ગરુડ પુરાણ ક્યારેક સાંભળજો. હા, માણા બેઠો બેઠો ઉકળી જાય. હા, એવું લખ્યું છે ગરુડ પુરાણમાં. તો આ બધું જ છે. પણ એમાં એ સ્વર્ગનો સંકેત અને નરકનો ભય.